હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે ગાડી જોઈએ છે। જુઓ આપણો મંગો ગાડી ધોવે છે। એ ગાડી આપણી ગાડી જોઈ શકો છો તમે। આ એક ડોલ પાણી ભર્યું છે ને આ મશીન આપણે જે ઓનલાઈન મંગાવેલું એનાથી આ પંકજ ગાડી ધોવે છે। આપણી ગાડી ધોવાઈ જાય એટલે પછી આ એમથી ધોવાની છે। પંકજની ડ્રીમ ગાડી છે, એ ગમે ત્યારે લેશે પછી આપણે બતાવશું તમને લેશે ત્યારે। અત્યારે તો આ જોવા મિહિર ઊભો છે। फास्टेन वालों राख्યું હે? હા ભાઈ, અમે તો પછી હલાલ બહુ કરશે ને। શું હાલ ફોન હલે એમ વિડીયો હોય તો હલે ને। તો ફાસ્ટેન ના રાખ્યું એ તો કરીએ એવડે એક જગ્યાએ મિલ જાય પછી ફાસ્ટ ટાઈમ છે ભલ લાવા છે પલાલે ભાઈ શેમ્પુ હવે શેમ્પુ લાગે લે આ શું કરે ગાડી સાફ કરે પાઇપ સીધી કરને લે હાથી પાણી ભરવું પડશે પેલું કપડા વાળું એક્સપેરિમેન્ટ કરવું પેલું કપડું ખાય ફેરટ વાળું કર ભાઈ ચલો પાણી ભર અંદર પાઇપ આખું ભર દે પાઇપ ની પેલું ઢોકું કાઢ ક્યાં ચૂક પર બસ બંધ કર બધું। Trace the cracks on the floor tonight. Neon shadows dance in the broken light. A heart beats loud, but it's out of sync. Lost in the rhythm, I can't quite dream. તો જો ગાઈસ, આપણી બાઇક ધોવાઈ ગઈ છે। આ પંકજ એની ગાડી ધોવો છે, જોઈ શકો છો તમે। અલ્ફા પ્રેશર ના મારતો પછી મન ના પલાળતો। ગાડી તો ધોવી છે ગાઈસ, પણ એના ઘેરથી પાણી કોઈ દાડો લાવવું નહીં। જો એક ડોલ પાણી હાથર મરી જાય ગાઈસ, એક ડોલ પાણી હાથર એવો મારી ગયા છે હા તો ચારે લઈને આવે। અંદર ગાલ પાણી પતી ગયું છે, જુઓ તમે અત્યારે। આ બધા બ્લોગર જ છે આપણી બાજુ, તો જોઈ શકો છો। બધા ઓય આ ઓટી પડી ગાળ આ ઓટી કાઢ। સપોર્ટ કરજો ગાઈસ પાઇપ ધોઈ કાઢજો હો। હા જોઈ શકો છો તમે। આ MT-15 લઈને આવી ગયો છે પંકજ। એનું ડ્રીમ બાઇક છે યાર, એટલે જોઈ શકો છો તારા। અને આપણી આ પેશન પ્રો મસ્ત ધોઈને ઊભી રહી ગઈ છે। હવે થોડીક સુકાઈ જાય એટલે એ કરીએ ને આ સીધું ડોર પકડીને ઊભો છે, જોઈ શકો છો તમે। નમાઈ ડોલો નમાઈ રાખ હા અને એમ તો ભાઈ ચમનું નવાઈ રાખો, પ્રેશર તો આવતું ને ધોવાઈ કઈ મંગાવ એક નંબર લાગે છે યાર, જોઈ શકો મસ્ત। હોય ગાઈસ, તમે જોઈ શકો છો હાથ ચોરી કોઈ દોડ નહીં રહેવા દે પંકજ। જોઈ શકો છો તમે એનું ફેસનું રિએક્શન। આ સીધુડો ને ભટુલી ને પોચો જોઈ શકો છો તમે। આ બધા આ મિહિર્યો બ્લોગ બનાવીને જોવો છે, જોઈ શકો છો તમે। અને આપણી ધીંગુ મારો નહીં ધીંગુ, હા કયા બ્લોગ ગાઈસ તમે જોઈ શકો છો। થોડુંક જ પાણી રહ્યું છે તોય પણ પંકજ હવે નહીં મૂકે। આજે બધું ધો જ કરવાનું છે, જુઓ તમે। આપણી ગાડી એકદમ રેડી થઈ ગઈ છે ધોઈને, જોઈ શકો છો। આ પંકજ બહુ ખુશ થઈ ગયો છે, જુઓ તમે। હાય પેલા મિહિરા તો ગાડી ધોતો નહીં આવડતી, તો એ જોવા જયા હા મશીન ની માં હા મશીન બગાડા જાય ઓ દડુડા પંચર કર્યું પેસર ગાઈસ। હવે ગાડી તો લાવ્યો પંકજ ફેરવા, પણ યાર પાછલા ટાયરમાં 2 પંચર કાલે બનાવડાવ્યા। 180 રૂપિયા ખર્ચો કરી નાખ્યો કાલે જ, બોલાવો તો 500 તો પેટ્રોલ નાખ્યું અને 500 નું પેટ્રોલ ભરાયું છે ગાડી। MT એનું ડ્રીમ બાઇક છે એટલે આવું કંઈક તો કરવું પડશે ને, શું કેવું? લાવશું ગાઈસ, લાગશે વાર પણ આવશે મજા હે ને। અને આ જો
વિરાટ કોહલીના ફેન આવાળા ધોવા રાખે એવું પગાર પર ધોવા રાખે મસ્ત ધોવા ગાડી હે ને પગાર પર ધોવા રાખું કે ના રાખું રાખો, રાખો. કે નાખો સાચી વાત છે રાખો કોમેન્ટ કોમેન્ટ કરો તમે આ મિહિર ચાલે કે ન ચાલે જોઈ શકો છો આનું ફિનિશિંગ લે આ શું કરે ગાડીઓ જો વિરાટ કોહલીનો ફેન ગાડીઓ ધોવા પર આવી ગયો છે નહીં પા જોવા બધા ડબલ ચૂલો ડોલ પકડીને ઊભા રહી ગયા છે ડોલમાં પાણીનું બી અરે અરે એવું ઓય બસ ઓય સીધુડા નાલ થોડીક વાર અરે ઉભો રહે, થોડું યાદ. તો અમે ગાડી ધોતા એ ગાડી ઉંદેડો કેટલો મોટો જોવા મળી ગયો છે જોઈ શકો છો તમે કેટલો મોટો ઉંદેડો ઓય પોણી શોટ મીરા પોણી શોટ તો ગાઈસ તમે જોઈ શકો છો આટલો મોટો ચસુન છે માને એકવાર મારને એક્ઝોસ્ટ મારે આ તો બંધ થઈ જશે હા આ તો બંધ થઈ જશે આના exhaust. તો આપણી બાઇકનું એક્ઝોસ્ટ જોઈ શકો છો જો ધુમાડા કાઢો બાજરી ના કાઢો પાણી ભરી નાખીએ હા તારી બાઇકમાં તારી લેડ તારી નાખે સાયલેન્સરમાં પાણી હેડ હાટના ભાઈ માર કાઢે આમાં નાખે સાયલેન્સરમાં લે મજા આવશે તો ગાઈસ ઉંદેડો તો આપણે પકડી પાડેલો ના પકડ્યો નતો જતો રહ્યો લાકડામાં અને હવે આપણે આવી ગયા છે અત્યારે સાંજનો જમી બમીને બહાર આવી ગયા છે રોડ પર આટો મારવા જોઈ શકો છો આ પંકજે મસ્ત વાળ કપાયા છે જોઈ શકો છો તમે બતાવી દે હેરસ્ટાઈલ એક નંબર લાગે છે એની ઉપર હેરસ્ટાઈલ તો અને તમને આપણા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ચલો મળીએ બીજા વ્લોગમાં જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ